નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની રંગેચંગે શરૂઆત થઈ છે। ભાદરવા સુદ આઠમના દિવસે યાત્રાધામ સિંહદ્વાર પાસે વિધિવત રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા અને વહીવટદાર કૌશિક મોદી દ્વારા મહામેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો યોજવાનો છે। ત્યારે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો અને જગતજનની માં અંબાના દર્શન કરી ધન્ય બન્યા હતા। અમદાવાદ અને સુરત જેવા મેટ્રો શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર ફ્લાયઓવર અને અંડરબ્રિજ નજરે પડે છે, પરંતુ આ બંને શહેરમાં પણ અત્યાર સુધી નથી બનાવાયો એવો રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો 3 લેગ બ્રિજ પાલનપુરમાં બન્યો છે, જેનું શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું। પાલનપુરના આરટીઓ સર્કલ પર બનાવવામાં આવેલા બ્રિજને કારણે સેંકડો વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવાશે। સૌથી મોટી રાહત અમદાવાદથી અંબાજી તરફ જતા વાહન ચાલકોને થશે। રાત પડતા જ બ્રિજનો નજારો વિદેશના રસ્તાઓની યાદ અપાવી જાય છે। પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા બાદ 4 લોકોના મોત નીપજ્યા હતા। પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, 2 પુત્રો અને મામાના મોત થયા હતા। આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એક સાથે ચારેયની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો। નીતિશભાઈ પ્રજાપતિ પરિવારમાં પોતે, તેમના પત્ની અને 2 પુત્રો રહેતા હતા। બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને 2 બાળકોના મોત થતાં નીતિશભાઈ એક જ દિવસમાં 3 પરિજનોને ગુમાવ્યા છે। ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। આ વખતે 2 આરોપીઓને શહેરના સરખેજ વિસ્તારમાંથી અંદાજે 1 કરોડ રૂપિયાના 1 કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 1 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે। આરોપી વિષ્ણુવાદી અને હુસેન સૈયદની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીઓ જયપુરથી એક ઇકો ગાડીમાં આ ડ્રગ્સ લઈને આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા છે। દર વર્ષે બુતડી ચાપા શ્રીનાથ પેટ્રોલ પંપ હાથીખાના પાસે આવેલા રામદેવ પીરની ચાલી ખાતે કાઠિયાવાડી સમાજ દ્વારા ભારે ભક્તિભાવ સાથે ભાદરવી નોમની ઉજવણી કરવામાં આવે છે। આગલા દિવસે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, તો બીજા દિવસે બાબાને નેજા અર્પણ કરી મીઠી પ્રસાદી રૂપે ડેક ચડાવવામાં આવે છે। બાબા રામદેવ પીર કળિયુગમાં હાજરા હજુર દેવ છે, ત્યારે લોકોમાં ભારે આસ્થા બાબા રામદેવ પીર પ્રત્યે રહેલી છે। ત્યારે ભક્તો મોટી સંખ્યામાં આવી અને અહીંયા પોતાની માનતા બાધા પૂરી કરે છે। વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં બાજવાવાડા ખાતે આવેલા વાસણ બજારમાં છેલ્લા 1.5 મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે। અનેક વખત રજૂઆત છતાં કાયમી નિરાકરણ આવી રહ્યું નથી અને પરિસ્થિતિ યથાવત છે। વિસ્તારમાં ગંદકી સાથે દુર્ગંધ ફેલાતા વેપારને અસર પહોંચે છે। ગતરોજ ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી ત્રસ્ત વેપારીઓએ વોર્ડ નંબર 14ની ઓફિસે રજૂઆત કરી હતી। વહેલી તકે આ સમસ્યાને ઉકેલ લાવવા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી। વડોદરા શહેરમાં ગણેશોત્સવ પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે। બુધવારના રોજ 5મા દિવસે વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું મોટી સંખ્યામાં વિસર્જન થયું છે। વાઘોડિયા રોડ ખાતે આવેલ કૃત્રિમ તળાવ ખાતે પણ લોકો મોટી સંખ્યામાં વિસર્જન અર્થે પહોંચ્યા હતા। તદુપરાંત કપુરાઈ પોલીસ સ્ટેશનના શ્રીજી વિસર્જનમાં પોલીસ કર્મચારીઓ તથા પરિવારજનો પણ જોડાયા હતા। સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં 3 સપ્ટેમ્બરના રોજ થયેલી લાખોની ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ વરાછા પોલીસે ઉકેલી કાઢ્યો છે। આ ઘરફોડ ચોરીમાં અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીના મામાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે, જે આરોપીની ધરપકડ કરી પોલીસે 27 તોલા સોનું અને 4 લાખથી વધુની રોકડ રકમ સહિત એક મોપેડ અને મોબાઈલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે।
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ પોતાના સંબંધીના ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી, જે ચાવી વડે લોક ખોલી લાખોની ગરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સુરત સહિત ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કતારગામ વેડ રોડ વિસ્તારમાં એક વ્યક્તિ અચાનક ઢળી પડ્યો હતો. પંડોળમાં આવેલા એક ડાયમંડના કારખાનામાં વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. કામ કરી રહ્યો હતો. આ દરમિયાન કર્મચારી ઢળી પડતા તેનું મોત નીપજ્યું હતું. મૃતકનું નામ વિનુભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે. એકાએક જ કામ કરતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. મૃતક વિનુભાઈ પટેલ ડાયમંડ ચેકર તરીકે કામ કરતા હતા. વિનુભાઈને હાર્ટ એટેક આવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા, જેથી મૃતકના પરિવાર સહિત કારખાનામાં કામ કરતા લોકોમાં ભયની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે બટાર રોડ પર આવેલા ગણેશ મુલાકાત લઈને પરિવાર સાથે આરતી ઉતારી હતી. આ સમયે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજર રહ્યા હતા. સાથે અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સ્થાનિક હાજર રહ્યા હતા. સુરતમાં 3 દિવસ અગાઉ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી. આરતી ઉતાર્યા બાદ સાયબર સંજીવની 3.0નો અવેરનેસ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને સાયબર ક્રાઇમથી બચવા લાઈવ નાટક રજૂ કરાયું હતું અને સ્થાનિકોને અવેરનેસ કરાયા હતા અને કમિશનર પાસે તોફાનો સંબંધિત વિગતો મેળવીને તોફાનોમાં જવાબદાર આરોપીઓને છોડવામાં નહીં આવે તેવી તાકીદ કરી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.